મહીસાગરના લુણાવાડામાં તલાટી ભૂલ્યા ભાન અરજી કરવા આવેલા અરજદાર પર તેઓ ભડક્યા। સરકારી જમીનને નુકસાન થતું હોવાની ફરિયાદ કરવા માટે તેઓ આવ્યા હતા। પહેલા વેરો ભરવાનું કહીને તેમણે હુમલો કરી દીધો। તલાટી નિલેશ પગીએ ઉશ્કેરાઈને અરજદાર પર હુમલો કર્યો। અરજદારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। તમે પહેલા મને એવું કીધું કે તમે વેરો એ મને ખબર છે સાહેબ। હા તો વેરો પર તમારે કેરા હું 3 વખત આવ્યો તમે શું કીધું? પણ આ મારી મેટર નથી સાહેબ। સાહેબ હું શું કહેવા માંગુ છું, હું મારી પ્રાઇવેટ મેટર લઈને નથી આવ્યો। હું પ્રાઇવેટ દાખલો લેવા નથી આવ્યો સાહેબ। હું આ એક ગામના જાગૃત નાગરિક તરીકે તમને જાણ કરવા આવ્યો છું કે આવું નુકસાન થઈ રહ્યું છે સાહેબ। તો એ કોની મિલકત છે? કઈ એ મિલકત કોની છે? એ તો અહીંયા પંચાયત, પણ મને થોડી ખબર એટલે તો પંચાયતમાં આવ્યો છું સાહેબ। તમને કેમ ન ખબર? તમે તમારું ઘર સામે છે તો તમે કયા સર્વે નંબરમાં બનાવ્યું? કઈ મારો પોતાનો સર્વે નંબર છે કયો સાહેબ। સર્વે નંબર છે? એ મારો ઘર નંબર ને બધું પણ ફોરેસ્ટમાં બનાવ્યું છે, અનામત રિઝર્વ જંગલમાં બનાવ્યું છે રણબકા। હા એ તમે વેરો ભરવા ના પાડો છો। હું સાહેબજી તમને વેરાની વાત લઈને કે મારો પ્રાઇવેટ મામલો લઈને નથી આવ્યો સાહેબ। હું ફક્ત તમારી જોડે એટલા માટે આવ્યો છું કે એક ભાઈ જેસીબી થી સરકારનો રસ્તો તોડી રહ્યો છે સાહેબ।